જય શ્રી કૃષ્ણ. આ શૃંગાર રસાત્મક શું નામ છે તમારું? શૃંગાર રસામૃત. વેર આર યુ ફ્રોમ? વોટ ઇઝ યોર નેમ? શૃંગાર રસામૃત. શું નામ છે તમારું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, પણ નામ શું છે? પંથ. ઓકે, ગોટ ઇટ. ઓકે, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, વ્રજેશ. જય શ્રી કૃષ્ણ. દેવ જોશી, ઉષા શાહ, યશ ગીધ, હર્ષા શાહ, સુધા શાહ, કેબી શાહ, પંથ, હર્ષા મુનિ, બાનુગરિયા યશુ, પ્રવીણા શેખાડા, રીટા સાંગાણી, દીપાલી શાહ, બાલમુકુંદભાઈ, નલિની બેન. કે હા, દરિયાઈ વસ્ત્ર ને તમને વારાણસીથી મળશે. ખાલી સાહેબ અલી કરીને છે વારાણસી, એના માટે દરિયાઈ વસ્ત્ર એમના જોડેથી એ જ કરે છે. મને લાગે છે મોસ્ટલી એમનો જરીનો વિડીયો છે ને મારો એક, એ જોઈ લેવો. એની અંદર કોન્ટેક્ટ છે એમનો, સાહેબ અલી કરીને, વારાણસીનો છે. શ્રીનાથજી વસ્ત્ર કરીને ઇન્સ્ટાગ્રામમાં એમનું આઈડી છે. એમાં જઈને પણ એમને કોન્ટેક્ટ કરો દરિયાઈ, તો એ આપશે તમને. ચલો આપણે શરૂ કરીએ આજનો વિષય. આજનો વિષય છે, વિષય શરૂ કરતા પહેલા આપણે મંગલાચરણ કરી લઈએ. જયતિ શ્રી વલ્લભાર્યો, જયતિ ચ વિઠ્ઠલેશ્વર પ્રભુ શ્રીમાન પુરુષોત્તમશ્ચ તૈશ્ચ નિર્દિષ્ટા પુષ્ટિ પદ્ધતિર જયતિ. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર ઘણા બધા ઇન્ફ્લુએન્સર્સ પુષ્ટિ માર્ગના નામ પર વિચરણ કરી રહ્યા છે અને પોતાનો બિઝનેસ તે લોકો બરાબર ચલાવી રહ્યા છે. બિઝનેસ પુષ્ટિ માર્ગના નામના અંડર. અને એમાંના એક બિઝનેસ કરતા મને એક જણે મને એમનો ફેસબુક પોસ્ટ વિડિયો એ મને બતાવ્યો અને મેં જોયો. અને એ વિડીયોમાં એટલો બધા ગપ્પા મારેલા છે, હદના ગપ્પા મારેલા છે. એટલે કે એ વિડીયોનું માર્કેટિંગ એટલે હદ સુધી કર્યું છે કે એ ભાઈના 22,000 ફોલોઅર્સ છે. અને પોતે પોતાના જાતને કહે છે યમુના જ્યોતિષ, વ્યાસ શાસ્ત્રીજી, એમ પોતાનું નામ કહે છે. યમુના જ્યોતિષ કરીને હેન્ડલ ચલાવે છે ફેસબુક ઉપર. હું તમને બતાવીશું. ગપ્પે ગપ્પા આખા ચેનલ, આખી જ એમની જે ફેસબુક પર જેટલા વિડીયોઝ છે મોસ્ટલી બધું ગપ્પુ જ છે. આ પુષ્ટિ માર્ગ જે છે એના વિશે ઓથેન્ટિક ઇન્ફોર્મેશન નથી આપતા. પુષ્ટિ માર્ગના મહાપ્રભુજીના ગ્રંથ પ્રમાણે ઓથેન્ટિક ઇન્ફોર્મેશન નથી આપતા. એ બીજી વસ્તુ
કે આ બધા વિડીયોઝ પ્રકટ કરીને એમનો બિઝનેસ ચલાવે છે, જ્યોતિષનો બિઝનેસ. એટલે એ લોકોનો ટાર્ગેટ ઓડિયન્સ આ લોકોનો કેવો હોય છે કે પુષ્ટિમાર્ગનું નામ લો, પોતાનો બિઝનેસ ચલાવો. પુષ્ટિમાર્ગનું નામ લો અને જ્યોતિષનો બિઝનેસ ચલાવો. પુષ્ટિમાર્ગનું નામ લો, પુરોહિતનું બિઝનેસ ચલાવો. પુષ્ટિમાર્ગનું નામ લો અને વસ્ત્રનો બિઝનેસ ચલાવો. પુષ્ટિમાર્ગનું નામ લો અને તમે સામગ્રીનો બિઝનેસ ચલાવો. પુષ્ટિમાર્ગનું નામ લો અને પાપડનો બિઝનેસ ચલાવો. પુષ્ટિમાર્ગનું નામ લો અને તૈયાર સામગ્રીનો બિઝનેસ ચલાવો. ભાઈ, આવો બધો બિઝનેસ કરવો હોય તો કરો, કઈ વાંધો નથી, પણ ખોટી ઇન્ફોર્મેશન નહીં આપો. પુષ્ટિમાર્ગમાં જ્યોતિષ, તમારે પુષ્ટિમાર્ગના બેનરના અંદર તમારે જો કોઈ બિઝનેસ કરવો હોય તો ભાઈ પ્લીઝ બંધ કરી દો. પુષ્ટિમાર્ગના બેનર અંતર્ગત ના કરો. સેપરેટ તમારો બિઝનેસ છે, સેપરેટ બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે જે કરવું હોય તે કરો, પણ પુષ્ટિમાર્ગની અંદર વચ્ચે શું કરવા લાવો છો? તમે આ જો આ ભાઈનો વિડીયો મને મોકલાયો છે, યમુના જ્યોતિષ, બરાબર? એ યમુના જ્યોતિષ કરીને એક ફેસબુકની ચેનલ, ફેસબુકની એક આઈડી છે. હવે એની અંદર આ ભાઈ શું કહે છે જુઓ તમે. આ ગપ્પા ગપ્પા મારે છે. બધા ગપુડી માસી, ગપુડો જ્યોતિષ, બરાબર? ગપુડી બેટીજી છે, ગપુડા બાવા હોય છે. હવે આ ગપુડો જ્યોતિષ નીકળેલો છે, ગપ્પે ગપ્પા મારે છે. જો એ શું કહે છે, જો ક્યાં ગયું, એક મિનિટ. શેર સ્ક્રીન, કે બતાવું તમને, આનંદ આનંદ આવી જશે. નો સંપર્ક કરો. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગીય અવશ્ય મળો. એકવાર વલ્લભ ભટ્ટ, જે બહુચરાજી માતાના ઉપાસક છે, એ શ્રીનાથજી મંદિર નાથદ્વારામાં આવ્યા. શ્રીનાથજીના દર્શન કરીને તેમણે ત્યાં માતાજીની સ્તુતિ ગાઈ. આ વાત આજુબાજુ ઉભેલા ભક્તોને ના ગમી. એમણે વલ્લભ ભટ્ટને ખૂબ તાણા માર્યા અને ખરું ખોટું સંભળાવ્યું. વલ્લભ ભટ્ટ ઘણા દુઃખી થયા અને ત્યાં રડી પડ્યા. એમણે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી શ્રીનાથજી પોતે મારા પક્ષમાં નહીં ઊભા રહે ત્યાં સુધી હું અન્નનો ત્યાગ કરીશ અને અહીંથી ક્યાંય નહીં જવું. બીજા દિવસે જ્યારે દ્વાર ખુલ્યા તો અહો આશ્ચર્યમ, શ્રીનાથજીએ નથ પાયલના આભૂષણો પહેર્યા હતા અને જુઓ તો સાક્ષાત દેવી આભૂષણ. અને માતાના આભૂષણનો આ રૂપ સંકેત જોઈને વલ્લભ ભટ્ટ તો રાજીના રેડ થઈ ગયા અને ભક્તોને પણ પોતાની ભૂલ સમજાઈ. તો પ્રભુ તો ભાવના ભૂખ્યા છે. જે પણ નામથી પૂજા કરો એમના જ ચરણમાં જાય છે. શું તમને ક્યારેય પ્રભુના આવા સંકેત મળ્યા છે? કોમેન્ટમાં લખજો. આ સાથે જ એમનાજીના સાનિધ્યમાં હસ્તરેખા, જન્માક્ષર અને ફોટો દ્વારા જીવનની કોઈ પણ સમસ્યાના કાયમી સમાધાન માટે આજે જ વ્યાસજી મહારાજનો સંપર્ક કરો. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગીય અવશ્ય મળો. એકવાર વલ્લભ ભટ્ટ, જે બહુચરાજી માતાના ઉપાસક છે, એ શ્રીનાથજી મંદિર નાથદ્વારામાં આવ્યા. શ્રીનાથજીના દર્શન કરીને તેમણે ત્યાં, હવે તમે આ જુઓ, આ કપૂડો, એક મિનિટ, એ ક્યાં ગયું ભાઈ? હા, આ કપૂડો. હવે આ ગપુડો વ્રજવાસી શાસ્ત્રી, જે પોતાનું ફેસબુક આઈડી ચલાવી રહ્યો છે, કયા નામથી? યમુના જ્યોતિષના નામથી. અને એ પણ પુષ્ટિ માર્ગના બધા તો પુષ્ટિ માર્ગની બધી ખોટી ખોટી ઇન્ફોર્મેશન, મહાપ્રભુજીની ખોટી ખોટી ઇન્ફોર્મેશન આપીને લોકોને ભરમાવી રહ્યો છે. ભાઈ પણ વલ્લભ ભટ્ટ છે, શ્રી વલ્લભસ્ય દાસાનું દાસ. This Vallabh Bhatt is a Shakt who composed some Shakt Gujarati composition, but it is different from our Mahaprabhuji. But my question is કે આ વલ્લભ ભટ્ટ જે અહીંયા વાત કરી રહ્યો છે, આ માણસ, એ શ્રીનાથજી એમને દેવીનું સ્વરૂપ ધારણ કરીને શ્રીનાથજીએ દર્શન આપ્યા હતા? આ કઈ વાર્તા? આ કઈ વાર્તા છે? ક્યાં છે એનો રેફરન્સ? કયા સ્ક્રિપ્ચરમાં રેફરન્સ છે? આપણી વાર્તા સાહિત્યમાંનો કયો રેફરન્સ છે? શ્રી વલ્લભસ્ય દાસાનું દાસ ક્યાં છે? ક્યાં નહીં આ વાર્તા કે શ્રીનાથજીએ નથ પાયલ
પહેરીને માતાજીના રૂપે દર્શન આપ્યા? ક્યાં છે આ વાર્તા? મને તો ખબર જ નથી પડતી. કોમેન્ટમાં લખજો. આ સાથે જ એમનાજીના સાનિધ્યમાં હસ્તરેખા હવે આ ભાઈ જો આ ગપ્પા મારે છે. વ્યાસજી મહારાજ. કોણ વ્યાસજી મહારાજ? મહાપ્રભુજીનો આ માણસ મહાપ્રભુજીનો ચિત્ર અહીંયા આગળ મૂકે છે. અને આ માણસ જે છે એ પોતાની ચેનલમાં ગપ્પે ગપ્પા મારે છે. અહીંયા મહાપ્રભુજીના એકેય સિદ્ધાંત અનુસાર કશું નથી થતું. અને આ મહાપ્રભુજીની ના નામ લઈ લઈને પુષ્ટિ માર્ગીય યમના જ્યોતિષ કરીને માર્કેટિંગ કરી રહ્યો છે. આને મળાય નહીં. આ પુષ્ટિ માર્ગીય નથી. આ વ્યક્તિ જે છે એ મહાપ્રભુજીના સિદ્ધાંતથી તદ્દન વેગળી વાત કરી રહ્યો છે, અપ્રામાણિક છે. અને આ જે હમણાં મેં તમને જે સ્ટોરી બતાવી એના ફેસબુક ચેનલ ફેસબુક આઈડી પર જે અપલોડેડ આ વિડીયો છે એ પણ ગપ્પો છે, અપ્રામાણિક છે. Such stories are available in books sold at all these Devi Mandirs in Gujarat. One of the composition of Vallabh Bhatt is very famous, sung at every Navratri Pujan. અચ્છા, પણ આ પુષ્ટિ માર્ગને શું લેવા દેવા છે આ વલ્લભ ભટ્ટની? એ મને નથી ખબર પડી રહી. હું ક્વેશ્ચન શું પૂછું છું વલ્લભસ્ય દાસાનો દાસ? વેર ઇઝ ધ રિલેશનશિપ બિટવીન ધીસ વલ્લભ ભટ્ટ એન્ડ શ્રીનાથજી? વેર ઇઝ ધ રિલેશનશિપ? આવી કોઈ વાર્તા છે કે નહીં? આ જે કહી રહ્યો છે એની ચેનલમાં બનાવીને અક્ષર અને ફોટો દ્વારા જીવનની કોઈ પણ સમસ્યાના કાયમી સમાધાન માટે આજે જ વ્યાસજી મહારાજનો સંપર્ક કરો. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગીય અવશ્ય મળો. એકવાર વલ્લભ ભટ્ટ જે બહુચરાજી માતાના ઉપાસક છે એ શ્રીનાથજી મંદિર નાથદ્વારામાં આવ્યા. શ્રીનાથજીના દર્શન કરીને તેમણે ત્યાં માતાજીની સ્તુતિ ગાઈ. આ વાત આજુબાજુ ઉભેલા ભક્તોને ના ગમી. એમણે વલ્લભ ભટ્ટને ખૂબ તાણા માર્યા અને ખરું ખોટું સંભળાવ્યું. વલ્લભ ભટ્ટ ઘણા દુઃખી થયા અને ત્યાં રડી પડ્યા. એમણે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી શ્રીનાથજી પોતે મારા પક્ષમાં નહીં ઊભા રહે ત્યાં સુધી હું અન્નનો ત્યાગ કરીશ અને અહીંથી ક્યાંય નહીં જવું. બીજા દિવસે જ્યારે દ્વાર ખુલ્યા તો અહો આશ્ચર્યમ, શ્રીનાથજીએ નથ પાયલના આભૂષણો પહેર્યા હતા અને જુઓ તો સાક્ષાત દેવી આભૂષણ. અને માતાના આભૂષણનો આ રૂપ સંકેત જોઈને વલ્લભ ભટ્ટ તો રાજીના રેડ થઈ ગયા. હવે આ માતાના આભૂષણ એટલે શ્રીનાથજી માતાના આભૂષણ પધાર્યા હતા. ક્યાંથી કઈથી ક્યાં છે? અહીંયા કોઈ પ્રમાણ છે કે નહીં? અહીંયા ખ્યાલ નથી આવી રહ્યો. તો વાર્તા ક્યાં છે? there is no relationship. અને આ તો શ્રીનાથજી ટેમ્પલે આનું સંજ્ઞાન લેવું જોઈએ, નોટ કરવું જોઈએ અને શ્રીનાથજી ટેમ્પલના ટ્રસ્ટી બોર્ડને અને વિશાલ બાવાને આની પર લીગલ કેસ ઠોકવો જોઈએ કે તમે શ્રીનાથજીનું નામ તમે આ અને આ ખોટી વાર્તા સાહિત્ય સાથે કઈ રીતે તમે જોડી શકો છો? આ માણસ ઉપર તો નાથ દ્વારા ટેમ્પલ બોર્ડે કેસ ઠોકવો જોઈએ કે આવું ખોટું ખોટું કઈ રીતે બોલી શકે છે. શ્રીનાથજીને બધા ચિત્રો યુઝ કરીને શ્રીનાથજી વિષયમાં જ ગપ્પા મારવાના, મહાપ્રભુજીના વિષયમાં જ ગપ્પા મારવાના. આ તો લીગલ ઇસ્યુ છે. આ માણસ, આ યમના જ્યોતિષ માણસ, જો 2-3 દિવસમાં, હું એને હમણાં રીચ આઉટ કરવાનો છું, જો એ 2-3 દિવસમાં એ નહીં આ વિડીયોને ડિલીટ કરે એની ચેનલમાંથી, તો ફેસબુકના પણ લીગલ ટીમને પણ મારી લીગલ ટીમ ફેસબુકને રિપોર્ટ કરશે અને તમે બધા જ આને જઈને રિપોર્ટ કરો કે આ ઉતાર, આ પહેલા તો આ ડિલીટ કર વિડીયો. બરાબર છે? કોને તેમને કોઈ વાંધો નથી. હવે તમને આગળ જુઓ, તમે આ શું કહે છે જો. અને ભક્તોને પણ પોતાની ભૂલ સમજાઈ. તો પ્રભુ તો ભાવના ભૂખ્યા છે, જે પણ નામથી પૂજા કરો એમના જ ચરણમાં જાય છે. શું તમને ક્યારેય પ્રભુના આવા સંકેત મળ્યા છે?
કોમેન્ટમાં લખજો. આ સાથે જ યમુનાજીના હવે જો તમે હવે શું કહે છે કે શ્રીનાથજીએ દેવીનો રૂપ ધારણ કરીને દેવીના શૃંગાર ધારણ કરીને વલ્લભ ભટ્ટને દર્શન આપ્યા. ક્યાં છે કોઈ શ્રીનાથજીના ચરિતામૃતની અંદર આનો ઉલ્લેખ છે? કોઈ હિસ્ટોરિકલ રેકોર્ડ્સ છે? ઓફિશિયલ હિસ્ટોરિકલ રેકોર્ડ્સ છે? આ વાર્તા ક્યાં થઈ હતી? આવો બનાવ ક્યાં બન્યો હતો? છે કોઈ હિસ્ટોરિકલ લીગલ ડોક્યુમેન્ટેશન છે? ગવર્મેન્ટ ગેઝેટની અંદર પબ્લિશ છે? ક્યાં છે આ પ્રસંગ? આ માણસને હું પૂછી રહ્યો છું. આ માણસ જેનો પિક્ચર દેખાઈ રહ્યો છે, શ્રી યમુના જ્યોતિષ, ક્યાં છે? કોઈ લીગલ ડોક્યુમેન્ટ છે? મેન્યુસ્ક્રિપ્ટ છે? કેટલો જૂનો મેન્યુસ્ક્રિપ્ટ છે? કોણે લખેલી છે આ વાર્તા જે તમે અહીંયા વિડીયોમાં બતાવી રહ્યા છો? શ્રીનાથજીના નામે વાર્તા ચરી ખાઓ, શ્રીનાથજીના નામે તમારો બિઝનેસ ચરાઈ ખાઓ. બંધ કરો, નહીં તો મારો લીગલ ટીમ જે છે વિલ સ્લેપ યુ વિથ ધ લીગલ નોટિસ. અને આ ચેનલ જ બંધ કરી દેવી પડશે તમારે. આવા ખોટા ખોટા વિડીયોઝ પબ્લિશ કરો છો શ્રીનાથજીના નામે. બીજી વસ્તુ એ કે પુષ્ટિ માર્ગની અંદર પુષ્ટિ માર્ગીય જ્યોતિષ એવું કાંઈ છે નહીં. પુષ્ટિ માર્ગનું નામ લઈને જ્યોતિષનો બિઝનેસ ચલાવો, પુષ્ટિ માર્ગનું નામ લઈને મહાપ્રભુજીને આગળ કરીને આ ભાઈ મહાપ્રભુજીને આગળ કરીને પોતાનો જ્યોતિષનો ધંધો ચાલુ કરી રહ્યો છે. આ યોગ્ય નથી. મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર નથી. કેમ કે યમુના જ્યોતિષ એટલે શું? વોટ ડુ યુ મીન બાય યમુનાજી? એટલે યમુનાજી જ્યોતિષમાં હેલ્પ કરશે? યમુનાજી હવે આ જો બોલી શું રહ્યો છે, જો શું કહે છે? સાનિધ્યમાં હસ્તરેખા, જન્માક્ષર અને ફોટો દ્વારા જીવનની કોઈ પણ સમસ્યાના કાયમી સમાધાન માટે આજે જ વ્યાસજી મહારાજનો સંપર્ક કરો. આ વ્રજવાસી મહારાજનો સંપર્ક કરો. કોના બેનરના અંતર્ગત? પુષ્ટિ માર્ગ અને યમુનાજી. પુષ્ટિ માર્ગ અને યમુનાજીને આ લૌકિક જ્યોતિષત્વ સાથે કોઈ લેવા દેવા નથી. મહાપ્રભુજીના સિદ્ધાંત યમુનાજીને જે પુષ્ટિ માર્ગના અંતર્ગત જે યમુનાજીના સ્વરૂપનું પ્રતિપાદન થયું છે, શ્રી મહાપ્રભુજીએ કરેલું છે. અને શ્રી યમુનાષ્ટકની અંદર જે શ્રી યમુનાજીનું જે સ્વરૂપનું વર્ણન છે એના પ્રમાણે આ જે જ્યોતિષ ક્લેમ કરી રહ્યો છે આ મહારાજ, આ નંબરનો મહારાજ, એ મહારાજ જે કહી રહ્યો છે કે કોઈ પણ જીવનમાં કોઈ પણ આપદા આવતી હોય તો એને સમાધાન કરવા માટે મને કોન્ટેક્ટ કરો અંડર ધ બેનર ઓફ યમુનાજી અને અંડર ધ બેનર ઓફ પુષ્ટિ માર્ગ. ધીસ ઇઝ ટોટલી રીપ ઓફ, છેતરપિંડી છે, આ ચીટિંગ છે. મહાપ્રભુજીનો સિદ્ધાંત નથી. ધીસ ઇઝ ફેક હોક્સ. ડોન્ટ ગો ટુ ધીસ પર્સન ફોર ધીસ અંડર ધ અમ્બ્રેલા ઓફ પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીનો આ સિદ્ધાંત છે જ નહીં. પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી યમુનાજી પુષ્ટિ માર્ગની અંદર શું કરે છે, યમુનાજી પુષ્ટિ માર્ગીઓને શું કરે છે, યમુનાજી પુષ્ટિ માર્ગીઓને શું વરદાન આપે છે, શું લૌકિક જે પ્રોબ્લેમ્સ છે આપણી એને સોલ્વ કરવા માટે યમુનાજી બેઠા છે, એને સોલ્વ કરવા માટે મહાપ્રભુજી બેઠા છે, એને સોલ્વ કરવા માટે ઠાકુરજી બેઠા છે? એબ્સોલ્યુટલી ના. નોટ અંડર ધ કોન્ટેક્સ્ટ ઓફ પુષ્ટિ માર્ગ. હવે જો યમુનાષ્ટકની અંદર મહાપ્રભુજી શું કહે છે જુઓ તમે. યમુનાષ્ટકની અંદર મહાપ્રભુજી કહે છે, તમને બતાવું મહાપ્રભુજી શું કહે છે. ગુસાઈજીએ યમુનાષ્ટકની ટીકા લખી છે. એની અંદર યમુનાજી, આ યમુના જ્યોતિષ જેવું કશું નથી. યમુનાજીનો મુખ્ય જે કાર્ય છે પુષ્ટિ માર્ગના અંતર્ગત તે છે, શ્રી ગુસાઈજી કહે છે યમુનાષ્ટકની ટીકાની અંદર, વિવિધ લીલોપયોગિનીમ ઇતિ. વિવિધ લીલોપયોગિની છે આ યમુનાજી. અને અષ્ટવિધ ઐશ્વર્ય દાન કરતા શ્રી યમુનાજી છે. હવે અષ્ટવિધ ઐશ્વર્ય એટલે કે પૈસા, ફેમ, પુત્ર પ્રાપ્તિ, પૈસાની પ્રાપ્તિ, જોબની પ્રાપ્તિ, એ બધું નહીં. આચાર્ય ચરણાનામ હિ પ્રભુ લીલા સંબંધો ભિલષિતા. મહાપ્રભુજી એકદમ, શ્રી હરિરાયજી એકદમ ચોખ્ખું કહે છે અહીંયા
કે યમુનાજીનો ઉપયોગ પુષ્ટિ માર્ગની અંતર્ગત જ્યોતિષ માટે કરવો નહીં. યમુનાજીનો ઉપયોગ પુષ્ટિ માર્ગના અંતર્ગત કોઈ પણ લૌકિક કાર્ય માટે ઉપયોગ કરવો નહીં. યમુનાજીનો ઉપયોગ પુષ્ટિ માર્ગની અંતર કેવલ અને કેવલ એક જ વસ્તુ માટે કરવો, પ્રભુ લીલા સંબંધો અભિલષિત. પ્રભુની જે લીલા જે છે એના સાથે સંબંધ કરાવી આપનાર છે શ્રી યમુનાજી. એવી રીતે એનો જ વિનિયોગ શ્રી યમુનાજીનો પુષ્ટિ માર્ગની અંદર છે, ન કે યમુના જ્યોતિષ ચલાવવું, યમુનાજીના બેનરના અંતર્ગત જ્યોતિષનો બિઝનેસ ચલાવો. એબ્સોલ્યુટલી રબિશ એન્ડ રિપ ઓફ એન્ડ ચીટિંગ એન્ડ હોક્સ, ફેક પીપલ. અતએવ અગ્રે તનુનવત્વ પ્રાર્થનમ. તેથી કરીને જ આગળ શ્રી મહાપ્રભુજીએ તનુનવત્વ એતાવતા એ યમનાષ્ટકની અંદર કહેલું છે આગળ. કેમ કે ત્યાં અભિલષિત વસ્તુ શું છે યમુનાજી તરફથી? કે પ્રભુની લીલા સાથે જીવનો સંબંધ કરાવી આપવો. તમારા લૌકિક પ્રોબ્લેમ્સ ને બૈરી નથી, છોકરા નથી, છોકરા કઢી ન ખાધી હાય હાય, ભજીયો ખાધો ન હાય હાય, ને લાડવા ન ખાધો હાય હાય, એના માટે યમુનાજી નથી. જ્યોતિષ નો બિઝનેસ ચલાવવા માટે યમુનાજી નથી. સચ તાદ્રક there is no coherence. They just want to use any terminology of Pushti Marg and they want to do the business under the banner of Pushti Marg. પુષ્ટિ માર્ગમાં મોસ્ટ ઓફ પબ્લિક જે છે ગ્રંથ જ નથી ભણતા. એટલે પુષ્ટિ માર્ગીઓ, મોસ્ટ ઓફ પુષ્ટિ માર્ગીઓ, બધા નહીં, મોસ્ટ ઓફ પુષ્ટિ માર્ગીઓ જે છે એ વિચાર્યા વગર, ગ્રંથો ભણ્યા વગર આવા લોકોના ઝાંસામાં આવી જતા હોય છે. સચ ત્રાદ્રક્ત સંબંધી પરિતોષણેન ભવતિ તચ્ચ યથાસ્થિત રૂપ નિરૂપણેન સ્તુત્ય ઇતિ શ્રી યમુનાયા લીલા સંબંધિત્વ બોધનાય વિવિધ લીલોપયોગિનીમ ઇતિ ઉક્તમ. વિવિધાહ ઇતિ સ્વરૂપ ગુણ ભેદેન સર્વાત્મ ભાવ કામ ભાવ આદિ ભેદેન. આ રીતે યમુનાજીનો જે ઉપયોગ જે છે એ વિવિધ લીલોપયોગીની જે છે યમુનાજી છે, તમારા લૌકિક પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા નહીં. અને આગળ જઈને પણ શું કહે છે હરિરાયજી કે 8 પ્રકારના ઐશ્વર્યો જે છે એ યમુનાજી દાન કરે છે. સકલ સિદ્ધિ હેતુત્વમ. સકલ સિદ્ધિ હેતુત્વમ એટલે કે પ્રભુ પ્રત્યે જે આપણી જે ભક્તિભાવ જે છે, આપણો જે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ સર્વાત્મ ભાવ જે છે, એ સર્વાત્મ ભાવ જે છે એને સિદ્ધ કરવા માટે થઈને, કારણ કે આપણામાં એ અલૌકિક સામર્થ્ય જ સકલ સિદ્ધિ છે. તો અહીંયા આગળ એ સ્પષ્ટ કરે છે શ્રી હરિરાયજી કે સકલ સિદ્ધિ એટલે કે આ અષ્ટવિધ યોગની જે સિદ્ધિઓ છે એ નહીં, પુષ્ટિ માર્ગીય સિદ્ધિઓનું અહીંયા વર્ણન કરવામાં આવેલું છે, જે અલૌકિક સામર્થ્ય ઇત્યાદિ છે. બીજું ભગવદ ભાવ વર્ધકત્વમ. ભગવાનના પ્રતિભાવનું વર્ધન કરવું એ યમુનાજીનું કામ છે. ભગવદ સંબંધ પ્રતિબંધ નિરાકરણેન. ભગવાન સાથે સંબંધ થવામાં જો કોઈ પ્રતિબંધ આવતો હોય, તમને કોઈ પણ પ્રોબ્લેમ્સ આવતા હોય, ભગવાનની ભક્તિ કરવામાં કોઈ પ્રોબ્લેમ્સ આવતા હોય, ક્લેશ થતો હોય, મેન્ટલ સ્ટ્રેસ થતો હોય, ફિઝિકલ સ્ટ્રેસ થતો હોય, ભગવાનની સેવામાં, લૌકિક માટે નહીં, ભગવાનની સેવા કરવા માટે જો તમને કોઈ પ્રોબ્લેમ થતો હોય તો યમુનાજી એ સોલ્વ કરશે. ભગવદ સંબંધ પ્રતિબંધ નિરાકરણેન. અને તદ અનુભવ યોગ્યતા, અને એ પ્રતિબંધનું નિવારણ કરીને તમારો દેહ ઇત્યાદિ જે છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર દેહ ઇત્યાદિ ઇન્દ્રિયો ઇત્યાદિને શુદ્ધ કરીને અને પછી એનો સંપાદન કરાવીને અને એ જીવને ભગવદ પ્રાપ્તિ માટે શુદ્ધ કરાવી આપે છે. આ યમુનાજીનું કામ છે. ભગવદ સમાન ધર્મવત્વાદ અનાયાસેન તત્ સંબંધ સંપાદકત્વમ. ભગવાનના જેવા ગુણધર્મો છે, ભગવાનના જેવો વર્ણ છે યમુનાજીનો,
ભગવાનના એક્ઝેક્ટ સેમ ક્વોલિટીઝ હોવા છતાં પણ યમુનાજી જે છે એ ભગવાનના સમાન ધર્મ હોવા છતાં પણ યમુનાજીમાં એ બ્યુટી છે, એમના સ્વરૂપમાં અંતર્ગત જે છે યમુનાજીનું મહાત્મ્ય ને બ્યુટી એ છે કે એ ભગવત સમાન હોવા છતાં પણ એ ભગવત સંબંધ કરાવે છે, સ્વસંબંધ નહીં. પોતાના પાસે સંબંધ નથી કરાવતા કે આવો મારી પૂજા કરો, આવો મને ભોગ ધરાવો, એમ નહીં. યમુનાજી છે તો ભગવાનના સમાન ધર્મવાળા, છતાં યમુનાજી જે છે એ ભગવાન સાથે સંબંધ કરાવી આપે છે કે આમ જાઓ, અહીંયા આમ જાઓ, અહીંયા નહીં, નોટ હિયર, ધેર. ભગવત પ્રિય કલી નિવારકત્વમ, ભગવાનની પ્રિયતાનું સંપાદન કરે અને કલીનો નિવારણ, કલીના દોષોનું નિવારણ કરે. ભગવદીયોત્કર્ષાધાયકત્વમ, ભગવદીયોનો ઉત્કર્ષને છે, ઉત્કર્ષને તે એ કીર્તિને પ્રસાવનારા છે. ભગવત પ્રિયત્વ સંપાદકત્વમ, ભગવાનના પ્રિયત્વનું સંપાદન કરનાર છે. અને તનુ નવત્વ સાધકત્વમ, તનુ નવત્વની સિદ્ધિ કરાવનાર. આમાં ક્યાં છે લૌકિક વસ્તુને સિદ્ધ કરવા માટે યમુનાજીનો ઉપયોગ ક્યાં છે? તો યમુના જ્યોતિષ કે પુષ્ટિ જ્યોતિષ કે વલ્લભ જ્યોતિષ, આ બધા નામ પુષ્ટિ માર્ગના અમ્બ્રેલાના અંડર તમે આ બધા બિઝનેસ ચલાવો, તમારી મરજી, તમારે ચલાવો હોય તો. પણ જે લોકો પુષ્ટિ માર્ગીય યમુના જ્યોતિષને આવા બધા નામથી પ્રેરાઈને એમ સમજતા હોય કે આ પુષ્ટિ માર્ગ પ્રમાણે ચાલી રહ્યું છે, તો આ ખોટું છે. પુષ્ટિ માર્ગમાં આ નથી, યમુનાજીનો ઉપયોગ આવો નથી. અને લૌકિક પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે પણ જ્યોતિષનો ઉપયોગ કરવો એ અન્યાશ્રય છે. લૌકિક પ્રોબ્લેમ્સને સોલ્વ કરવો હોય તો, અથવા અલૌકિક પ્રોબ્લેમ્સને સોલ્વ કર, સર્વથા શરણમ હરિ. તમે તમારી જાતે હાર્ડવર્ક કરો, બીજી કોઈ પણ દૈવી શક્તિઓનો તમે અન્યાશ્રય ન કરી શકો એક્સેપ્ટ ઠાકુરજી, તમારા પોતાના ઠાકુરજી. તમે તમારો પોતાનો હાર્ડવર્ક જે છે એ કરો અને તમે તમારા લૌકિક પ્રોબ્લેમ્સને સોલ્વ કરો. અને કોઈ દૈવી શક્તિને ઉપર જો તમારે શ્રદ્ધા કરવી હોય તો ઓનલી એન્ડ ઓનલી દેવ જેની પર તમે શ્રદ્ધા રાખો, અન્યાશ્રય છોડીને અનન્યાશ્રિત થવો. કયો? કોણ? એ જે છે સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, જે પુષ્ટિ માર્ગના ઈષ્ટદેવ છે. એ અન્યાશ્રય છોડીને અનન્યાશ્રય રાખો. તો આ ક્યાંથી આવી ગયો મને તો ખબર નથી પડી રહી. અચ્છા, આગળ જુઓ. હવે એક બીજો વિડીયો જુઓ. હવે આ વિડીયોની અંદર ના હવે તો હું આને લીગલ નોટિસ મોકલીશ. એ ડિલીટ નહીં કરી શકે આ બધી કમેન્ટ્સ. he has to delete this. હમણાં હું એને લીગલ નોટિસ જ મોકલી. પહેલા તો હું ફેસબુકમાં રિપોર્ટ કરીશ. પહેલા I have to go through the whole process. You can't just directly send a legal notice. First you have to go through the process. The first step in the process is you have to report directly to him. જો એ એક્શન ના લે તો then you have to report to Facebook. If Facebook also does not take any action, which is less likely that Facebook will take any action, કારણ કે this is the matter of religious sentiment, એટલે then I have to slap him a legal notice, and then that's how he will understand the importance and seriousness about this matter. નહીં તો એને નહીં ખબર પડે. એટલે હવે આની ઉપર તો થવાનું છે, આની પાછળ જ હું પડવાનો છું, મારી લીગલ ટીમ. બરાબર છે. હવે એક બીજો એક વ્યક્તિ છે. હવે આ વ્યક્તિ શું કરે છે જુઓ. હવે આ વ્યક્તિનું કહેવું એ છે, મને એક અહીંયા આ વ્યક્તિનું નામ છે દર્શન ભટ્ટ ઓફિશિયલ. એ હેન્ડલથી ઇન્સ્ટાગ્રામમાં એ ઓપરેટ કરે છે. દર્શન ભટ્ટ કદાચ હોવું જોઈએ એનું નામ. હવે એનો એક વિડીયો છે કે વૈષ્ણવ ધર્મમાં હોવા છતાં ભોળાનાથની પૂજા થાય.
બરાબર. હવે આ એક વિડીયો છે, આપણે એ જોઈએ. તો હવે દર્શન ભટ્ટ ઓફિશિયલ ના આપણા વિડીયોને સાંભળીએ. આ શું કહે છે? ક્યાં છે ભાઈ દર્શન ભટ્ટ? હા, એક મિનિટ. જગદંબા અને ભોળાનાથની પૂજા કરે છે. જો ઠાકોરજી કનૈયો ભગવાન કૃષ્ણ જો ભોળાનાથની પૂજા સ્વયં કરતા હોય તો ભગવાન કૃષ્ણને માનવાવાળી વ્યક્તિ ભોળાનાથની પૂજા કેમ ન કરી શકે? આપણી દ્રષ્ટિ અલગ છે, એમની દ્રષ્ટિ અલગ નથી. તો શિવને માનવાવાળી વ્યક્તિ કૃષ્ણને માને કે કૃષ્ણને માનવાવાળી વ્યક્તિ શિવની પૂજા કરે કે શિવને વંદન કરે, એનાથી કોઈ અન્યાશ્રય થતો નથી, કોઈ ભૂલ થતી નથી. ઉલટાના શિવ અને કૃષ્ણ બંને રાજી થશે કે જે એકબીજાને પ્રેમ કરે છે એના ભક્તો એને પ્રેમ કરે છે. તમારા મનમાં પણ આવા કોઈ પ્રશ્ન હોય તો મેસેજના માધ્યમથી તમે અમને પૂછી શકો છો. જય શ્રી કૃષ્ણ. અમારો પરિવાર વૈષ્ણવ ધર્મ પાળે છે અને અમે ચુસ્ત વૈષ્ણવ છીએ, પણ મને ભોળાનાથ ઉપર શ્રદ્ધા છે તો એમના દર્શન વંદન અને પૂજા કરવા માટે જઈ શકું. જુનાગઢના એક વૈષ્ણવ બેનનો આ પ્રશ્ન છે, પણ મારો સામો પ્રશ્ન છે કે શું કામ ન જઈ શકું? ભગવાન ઠાકોરજીનું જ્યારે પ્રાગટ્ય થાય છે ત્યારે ચોથા દિવસે સૌથી પહેલા દર્શન કરવા માટે ભોળાનાથ આવે છે અને મા યશોદા અઘોરી સ્વરૂપે પધારેલા ભોળાનાથને પોતાના 4 દિવસ નાનકડા કનૈયાના દર્શન કરાવવા માટે અચકાય છે. તો કનૈયો 1 કલાક સુધી રડીને માતાને મનાવે છે અને માતાને ઠાકોરજીને લઈને ભોળાનાથ પાસે જવું પડે છે. તો બંને વચ્ચે કેવો અતૂટ પ્રેમ હશે. અને જ્યારે ભગવાન કૃષ્ણ થોડા મોટા થાય છે ત્યારે અંબિકા વનમાં જાય છે અને અંબિકા વનની અંદર પોતાના હાથે માં જગદંબા અને ભોળાનાથની પૂજા કરે છે. જો ઠાકોરજી કનૈયો ભગવાન કૃષ્ણ જો ભોળાનાથની પૂજા સ્વયં કરતા હોય તો ભગવાન કૃષ્ણને માનવાવાળી વ્યક્તિ ભોળાનાથની પૂજા કેમ ન કરી શકે? આપણી દ્રષ્ટિ અલગ છે, એમની દ્રષ્ટિ અલગ નથી. તો શિવને માનવાવાળી વ્યક્તિ કૃષ્ણને માને કે કૃષ્ણને માનવાવાળી વ્યક્તિ શિવની પૂજા કરે કે શિવને વંદન કરે, એનાથી કોઈ અન્યાશ્રય થતો નથી, કોઈ ભૂલ થતી નથી. ઉલટાના શિવ અને કૃષ્ણ બંને રાજી થશે કે જે એકબીજાને પ્રેમ કરે છે એના ભક્તો એને પ્રેમ કરે છે. તમારા મનમાં પણ આવા કોઈ પ્રશ્ન હોય તો મેસેજના માધ્યમથી તમે અમને પૂછી શકો છો. જય શ્રી કૃષ્ણ. હવે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સોશિયલ મીડિયામાં 2 મિનિટ 3 મિનિટનો રીલનો મેન્ટલ લોકોના માઇન્ડમાં જે ઇન્ફ્લુઅન્સ પેદા થઈ રહ્યો છે, ફેન્ટાસ્ટિક ઇન્ફ્લુઅન્સ પેદા કરી રહ્યા છે. 2 મિનિટની અંદર શું ઇફેક્ટિવ વિડીયો અને શું ઇફેક્ટિવ માર્કેટિંગ, ઇફેક્ટિવ ઓરેટરી સ્કિલ્સ, such a mesmerizing message, isn't it? કોઈ નવું જોવે, કોઈ નવો અનુયાયી આ વિડીયોને જુએ, damn sure 101% he's gonna get convinced. 110% he's gonna get convinced. Such an effective marketing strategy. Damn sure કે બધા કન્વિન્સ થઈ જતા હશે. And I'm damn sure કે આ ભાઈના બહુ બધા ફોલોવર્સ પણ હશે, કારણ કે he's got an excellent oratory skills and he has got an excellent reel. પણ problem with social media media influencers, most of them, they're shallow. They have shallow knowledge. They don't read the Vedic scriptures. They don't know Sanskrit. They can't dive deeper. એ લોકો ઊંડાણમાં નહીં જઈ શકે, એ લોકો છણાવટ નહીં કરી શકે, એ લોકોએ પુરાણ ઉપનિષદ નહીં વાંચ્યા હોય કદાચ. આઈ એમ અઝ્યુમિંગ લોટ ઓફ થિંગ્સ. અને હું આ દર્શન ભટ્ટ વિશે નથી કહી રહ્યો કાંઈ, ઇન જનરલ વાત કરી રહ્યો છું કે અત્યારે
એક એવો જમાનો ચાલી રહ્યો છે કે જ્યાં સોશિયલ મીડિયાથી રિલિજિયસ સેન્ટિમેન્ટ્સ ફોર્મ થાય, સોશિયલ મીડિયાના 2-3 રીલ્સથી જ લોકો પોતાનો ધાર્મિક શ્રદ્ધાઓ બાંધી લેતા હોય છે 2 મિનિટના અંતર્ગત. 2 મિનિટનો વિડીયો અને એ લોકોની ધાર્મિક શ્રદ્ધાઓ ચેન્જ થઈ જતી હોય છે. 2 મિનિટનો વિડીયો અને એ લોકોના ધાર્મિક સિદ્ધાંતો સમજી લેતા હોય છે કે ધાર્મિક સિદ્ધાંતો સમજવાનો ડોળ કરી બેસતા હોય છે કે હા 2 મિનિટનો વિડીયો જોયો ને આપણને સમજમાં આવી ગયો, હવે આપણે બધું સમજી ગયા. 2 મિનિટના વિડીયોની અંદર, એટલે કારણ કે બધાને ADHD છે, એટેન્શન ડેફિસિટ છે. બધા મોસ્ટ ઓફ જેનઝી જે છે અને અમુક એવા પણ ઘણા બધા એવા મિડ એજ્ડ લોકો છે જે લોકો લાંબા વિડીયોઝ જોવામાં ઇન્ટરેસ્ટેડ જ નથી. એ લોકોને 2-3 મિનિટની અંદર એટેન્શન સ્પેન હોય અને એ લોકોને આવા ઇફેક્ટિવ વિડીયો જો જોઈ લે તો બસ બહુ છે એ લોકો માટે. ધ પોઈન્ટ ઇઝ કન્વેડ, ધ મેસેજ ઇઝ કન્વેડ. અને ઓન ટોપ ઓફ ઇટ એક સ્ટોરી ટેલિંગ ટેકનિક હોય, ઇફેક્ટિવ 2-3 મિનિટના વિડીયો કે 2-3 મિનિટનો રીલની અંદર તમે યુ કેન કન્વે ધ પોઈન્ટ ઇફેક્ટિવલી એન્ડ પીપલ વિલ ગેટ કન્વિન્સ્ડ. એટલે અત્યારે જે છે એ ઇન્સ્ટન્ટ ઢોકલાનો જમાનો છે કે અમને ઇન્સ્ટન્ટ 2 મિનિટની અંદર સમજાવી દો ધર્મ. ઇન્સ્ટન્ટ ઢોકલાનો જમાનો છે કે ઇન્સ્ટન્ટ જે છે તમે 4 મિનિટની અંદર અમને સમજાવી દો ધર્મ શું છે. ઇન્સ્ટન્ટ 4 મિનિટની અંદર અન્યાશ્રય શું છે સમજાવી દો. ઇન્સ્ટન્ટ 4 મિનિટની અંદર અનન્યાશ્રય શું છે સમજાવી દો. ઇન્સ્ટન્ટ 2 મિનિટની અંદર સમજાવી દો કે કૃષ્ણનો સેવક જે છે શિવની પૂજા કરી શકે ને. 2 મિનિટની અંદર સમજાવી દો અમને. અમારે ન તો પુરાણ વાંચવા અને અમારે ન તો શાસ્ત્ર ભણવાની તકલીફમાં જવું છે, અમારે કાંઈ પણ કરવાની તકલીફ કરવી નથી. તમારે 2 મિનિટનો વિડીયો જોઈ લો અને પછી સિદ્ધાંત જે છે એ તમે સમજી લેવો. આ પ્રકારનો ફાસ્ટ ફૂડ ઇન્સ્ટન્ટ ઢોકલા ટાઈપનો ધર્મને સમજવાની જે આપણા સૌની અંદર એક ટેવ પડી ગયેલી છે, એનામાંથી આપણે સૌએ બહાર નીકળવું પડશે. હવે હું તમને આ ભાઈ જે કહી રહ્યા છે એકદમ સરસ આર્ગ્યુમેન્ટ આપી એમણે, ખૂબ સુંદર આર્ગ્યુમેન્ટ. બરાબર. શું ભાઈ કહી રહ્યા છે દર્શન ભટ્ટ? આ ભાઈ એમ કહી રહ્યા છે કે જો મારા વાલા, કૃષ્ણનો પુષ્ટિ માર્ગના અંતર્ગત જે વૈષ્ણવો છે, હું પુષ્ટિ માર્ગનો જ કોન્ટેક્સ્ટ આપીશ, બીજા કોઈ ધર્મ સંપ્રદાય નહીં, કે હા ઇન્સ્ટન્ટ ઢોકલા જ જોઈએ આપણે તો પુષ્ટિ માર્ગના અંતર્ગત વૈષ્ણવો નો પ્રશ્ન એ હતો કે ભાઈ અમને મહાદેવજી પણ ગમે છે, તો અમે મહાદેવજીની પૂજા પુષ્ટિ માર્ગી તરીકે કરી શકીએ કે નહીં. એના રિસ્પોન્સમાં દર્શન ભટ્ટ એમ કહે છે કે કેમ નહીં, કરવું જ જોઈએ. બધા જ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોએ મહાદેવજીની પૂજા કરવી જ જોઈએ. બરાબર છે. તો હવે એમને ખૂબ સારા આર્ગ્યુમેન્ટ્સ પણ આપ્યા કે કેમ કરવી જોઈએ. બરાબર. 2 મિનિટના રીલની અંદર કોઈ સ્ક્રિપ્ચરલ કોટેશન નથી આપ્યું, કોઈ પ્રકારનો શાસ્ત્રીય પ્રમાણ આપ્યો નથી, કોઈ પણ પ્રકારનો સ્ક્રિપ્ચરલ રેફરન્સ, ન તો પુરાણ, ન તો વેદ, ન તો ઉપનિષદ, ન તો પુષ્ટિ માર્ગના ગ્રંથો નો કોઈ રેફરન્સ આપ્યો નથી. બરાબર. પોઈન્ટ ટુ બી નોટેડ. હવે હું મારો મંતવ્ય પુષ્ટિ માર્ગીય ગ્રંથો પ્રમાણે હવે હું વ્યક્ત કરીશ અને અમુક હું કોટેશન્સ પણ આપીશ અને રેફરન્સીસ પણ આપીશ. આમના જેવું નહીં કરવું. બરાબર છે. અને મને 2 મિનિટનો રીલ બનાવતા આવડતો જ નથી, એટલે બધાએ મને 20-25 મિનિટ સુધી હવે આ પોઈન્ટના બાબતે તમારે સાંભળવો પડશે. બરાબર. તો હવે આપણે પહેલા તો સ્ટાર્ટ કરીએ કે આ ભાઈ એમ કહે છે કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ મહાદેવજીને માનવા કે ન માનવા. શબ્દોનો પ્રયોગ જુઓ. 1 મિનિટ ફરીથી ચલાવો જેથી કરીને તમે બધા સાંભળી શકો. અમારો પરિવાર વૈષ્ણવ ધર્મ પાળે છે અને અમે ચુસ્ત વૈષ્ણવ છીએ, પણ મને ભોળાનાથ ઉપર શ્રદ્ધા છે તો એમના ભોળાનાથ ઉપર શ્રદ્ધા છે. બરાબર. અમે ચુસ્ત પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છીએ પણ અમને ભોળાનાથ ઉપર શ્રદ્ધા છે. હા, તો દર્શન વંદન અને પૂજા કરવા માટે દર્શન વંદન અને પૂજા કરવા, દર્શન
વંદન અને પૂજા. માઇન્ડ ઇટ, પોઈન્ટ ટુ બી નોટેડ. દર્શન, વંદન અને પૂજા કરવા માટે જઈ શકું, ત્રણેય કરવા માટે જઈ શકું? પ્રશ્ન છે. જઈ શકું. જુનાગઢના એક વૈષ્ણવબેનનો આ પ્રશ્ન છે, પણ મારો સામો પ્રશ્ન છે કે શું કામ ન જઈ શકો? શું કામ ન જઈ શકો? બરાબર છે. ભગવાન ઠાકોરજીનું જ્યારે પ્રાગટ્ય થાય છે ત્યારે હા, હવે જુઓ, મહાપ્રભુજી જ્યારે ભાગવતની ટીકા સુબોધની અંદર ભાગવતની ના શ્લોકોની ટીકા કરતા વિવેચન કરે છે અને પુરુષોત્તમ સહસ્ત્રનામ મહાપ્રભુજી દ્વારા કૃત ગ્રંથ માં ઠાકોરજીનું એક નામ છે શિવ. ઠાકોરજીનું જ નામ છે શિવ. તો હવે મને એમ કે મહાદેવજી અને શ્રી કૃષ્ણના સેવકોએ મહાદેવજીને માનવા કે ન માનવા? પ્રશ્ન પહેલો. ભાઈ, માનવામાં તો બધું જ માનવું જોઈએ, કારણ કે વેદ પ્રમાણ છે. એમાં 33 કરોડ દેવતા કહેલા છે ઉપનિષદની અંદર. એનાથી પણ વધારે કહે છે. અનંત દેવો છે બ્રહ્મના. શ્રી કૃષ્ણ જે છે પરબ્રહ્મ છે, તેમના અનંત દૈવી શક્તિઓ છે, તેમની પર્સોનિફાઈડ ફોર્મ્સ ઓફ ધીસ. તો માનવામાં તો કોઈને પ્રોબ્લેમ નથી. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો મહાદેવજીને માને છે કે નહીં? એબ્સોલ્યુટલી. માનવું એટલે શું? કે મહાદેવજી એક દેવ છે. એબ્સોલ્યુટલી મહાદેવજી દેવ છે. મહાદેવજી જે છે મહાદેવ છે. એબ્સોલ્યુટલી મહાદેવ છે. અમે કોણ ડિનાય કરનારા? શાસ્ત્ર કહે છે. જે શાસ્ત્રમાં કહે છે, વૈદિક શાસ્ત્રની અંદર, એ જ અમે માનીશું. શાસ્ત્રમાં કહ્યું છે કે મહાદેવજી જે છે સત્ય છે. તો જે સત્ય છે એને માનવામાં અમને શું પ્રોબ્લેમ છે? એટલે માનવામાં કોઈ પ્રોબ્લેમ નથી. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોને મહાદેવજીનો રિસ્પેક્ટ આપવામાં કોઈ પ્રોબ્લેમ નથી. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોને ઇનફેક્ટ કોઈ પણ દેવી દેવતાઓ, કારણ કે શ્રી કૃષ્ણના ગણિતાનંદકમ બૃહદ પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. અમારા મહાપ્રભુજીએ ચોખવટ કરી દીધેલી છે શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથની અંદર કે સચ્ચે ગણિતાનંદકમ બૃહદ પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. ત્યાં કૃષ્ણાશ્રય સ્તોત્રની અંદર કૃષ્ણ એવ, એવકાર ઇતિ અન્ય યોગ વ્યવચ્છેદાર્થ એવકાર, એટલે કે અન્ય કોઈનો આશ્રય નહીં લઈને માત્ર પરબ્રહ્મ શ્રી કૃષ્ણનો જ આશ્રિત થઈને, અને કૃષ્ણ ભક્તિનો કેમ કે આ સંપ્રદાય છે એટલા માટે એ એકાંગી ભક્તિનો જે આ સંપ્રદાય છે, બહુદેવતા ઉપાસક સંપ્રદાય નથી. આ વૈદિક સંપ્રદાયના અંતર્ગત 2 પ્રકારના ઉપાસનાની પદ્ધતિ છે. એક દેવોપાસક અને બહુદેવતા ઉપાસક. એમાં બધાની લિબર્ટી વૈદિક સંપ્રદાય આપે છે. જો જેને પંચદેવોપાસના કરવી હોય તો વૈદિક ધર્મ એનો એ પણ જે છે એનો પણ પ્રાવધાન છે કોન્સ્ટિટ્યુશનની અંદર, વૈદિક કોન્સ્ટિટ્યુશનની અંદર. જેને બહુદેવતા ઉપાસક થવું હોય તે બહુદેવતા ઉપાસક થાય, યોર ચોઇસ. અને જેને એક દેવની ઉપાસના કરવી હોય તો માત્ર એક જ દેવની ઉપાસના કરે. યુ ચૂઝ. તમે ચૂઝ કરો. જે ઉપાસક છે એને લિબર્ટી આપેલી છે વૈદિક સંપ્રદાય. યુ ફિગર ઇટ આઉટ. તમને ખબર છે કે તમને શું ગમે છે. તમને ખબર છે કે તમને કયા દેવતા ઉપર વધારે શ્રદ્ધા અને મહાત્મ્ય જ્ઞાન પૂર્વક જે છે સુદ્રઢ સર્વતોધિક સ્નેહ, તમને ખબર. યુ ફિગર ઇટ આઉટ ના કે તમને કયો દેવ ગમે છે, તમને કયા દેવ ઉપર શ્રદ્ધા છે. વૈદિક જે શાસ્ત્ર જે છે એ ઉપાસકની ઉપર ડિપેન્ડન્ટ રાખે છે કે ઉપાસક હેઝ ઓલ ધ રાઇટ્સ ટુ ચૂઝ, સિમિલર ટુ ડેમોક્રેસી. તો જ્યારે ઉપાસકે પુષ્ટિ માર્ગ ચૂઝ કર્યો કે ઉપાસકે એક દેવોપાસક એટલે કે કૃષ્ણની ભક્તિ વાળા સંપ્રદાયને જ્યારે એ ચૂઝ કરતો હોય છે,
તો એની ચોઈસથી વૈષ્ણવ ધર્મ અપનાવે છે. હવે તમે વૈષ્ણવ ધર્મ એક દેવોપાસક વૈષ્ણવ ધર્મને તમે જ્યારે અપનાવો ને દીક્ષિત થાવ પછી તમે એ દેવના અનન્ય થઈને રહો એવી શાસ્ત્રમાં આજ્ઞા છે. કઈ શાસ્ત્રમાં? પહેલામાં પહેલી પુષ્ટિ માર્ગની શાસ્ત્રમાં આજ્ઞા છે કૃષ્ણાશ્રયની અંદર. કૃષ્ણાશ્રયની અંદર એવકાર ઇતિ અન્ય યોગ વિવચ્છેદાર્થ એવકાર, એટલે અન્ય દેવતા નહીં, કેવલ અને કેવલ કૃષ્ણ એવ ગતિર્મમ, મારી ગતિ મારું શરણ કેવલ અને કેવલ એક કૃષ્ણ જ છે. અને મામેકમ શરણમ વ્રજ, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. આ જે છે એ અર્જુનને પણ ભગવાને ગીતાના અંતર્ગત આ ઉપદેશ આપ્યો કે સર્વધર્માન પરિત્યજ્ય ઇતિ સર્વદેવતા ઉપાસક ઇતિ, બધા જ પ્રકારના જે ધર્મનો પરિત્યાગ કરીને કેવલ મારા શરણાગતિમાં આવી જા, આઈ વિલ ટેક કેર ઓફ યુ. તો જેણે પોતાના ચોઈસથી, વિલિંગનેસથી, પોતાના ફ્રીડમથી, ફ્રી વિલથી જેણે એક દેવોપાસક એવો પુષ્ટિ માર્ગ એટલે કે એક દેવોપાસક એટલે કે કૃષ્ણ દેવોપાસક સંપ્રદાય ચૂઝ કરેલો હોય, હવે એને તમે જઈને એમ કહો કે ચાલે મહાદેવજીની પૂજા કરી આવો ને કઈ વાંધો નથી, માતાજીની પૂજા કરી આવો ને તમને કઈ વાંધો નથી, આ શાસ્ત્રના અનુકૂળ નથી, આ પ્રમાણમૂલક વાત નથી. જો તમને મહાદેવજી કે માતાજી એ બધાની પણ તમારે પૂજા કરવામાં શ્રદ્ધા હોય તો ડેફિનેટલી એનોય પ્રાવધાન છે વૈદિક ધર્મના અંતર્ગત, વૈદિક સનાતન ધર્મના અંતર્ગત. એ પ્રાવધાનના અંતર્ગત તમે પછી એક દેવોપાસક સંપ્રદાયની અંતર્ગત દીક્ષા ન લો. પહેલેથી ડિસાઈડ કરો કે મને બધા જ પંચદેવો જે છે એના ઉપર શ્રદ્ધા છે અને હું બધા જ દેવોને હું પૂજવા માંગુ છું. આવો જ્યારે તમારો ઝુકાવ હોય, તમારો પ્રેફરન્સ હોય, તો તમે પહેલેથી જ બહુ દેવતા ઉપાસક સંપ્રદાયમાં દીક્ષા લો ને ભાઈ. વૈદિક સંપ્રદાયની જે સિસ્ટમ છે એને ફોલો કરો. અને there is a reason behind this system. It's not a chaos. Vedic system is not a chaos. It's a very well thought systematic religion. તો હવે તમે જ ડિસાઈડ કર્યું છે કે મને કૃષ્ણમાં જ શરણાગતિ લેવી છે, હું કૃષ્ણનો જ અનન્ય થવા માંગુ છું અને હું કૃષ્ણની જ ભક્તિ કરવામાં હું માંગુ છું. જ્યારે એ ઓથ લઈને તમે વૈષ્ણવ સંપ્રદાયની દીક્ષા લો છો તો પછી શા માટે તમે આ દર્શન ભટ્ટ જે છે આવા આર્ગ્યુમેન્ટથી તમે શું કન્વે કરવા માંગી રહ્યો છો? શું તમે કૃષ્ણાશ્રયની ટીકા ભણેલી છે? શું તમે શ્રી મહાપ્રભુજીના કૃષ્ણાશ્રયની અંદર જે શ્રી મહાપ્રભુજી જે કૃષ્ણાશ્રય લખેલો છે એની ટીકાઓ ભણેલી છે? અંદર તમે છણાવટ કરી કે અન્યાશ્રયનો જે ડેફિનેશન છે એ શું છે? અન્યાશ્રયની ઇમ્પોર્ટન્સ શું છે પુષ્ટિ માર્ગની અંદર? શું તમે એની છણાવટ કરી? દર્શન ભટ્ટ છે છણાવટ કરી છે? ગીતાજીની અંદર સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ ઇતિ, અન્ય જે ધર્મ છે એનો અર્થ શું કરવો? અન્ય ધર્મનો અર્થ શું કરવો? કારણ કે પ્રભુ એમ કહે છે કે બધા ધર્મોને છોડી દે, ખાલી મારા જ શરણે આવી જા. તો બધા ધર્મો એટલે કયા ધર્મો? બધા ધર્મો એટલે કયા ધર્મો? એ પણ વિચાર કરો. તો ગીતાના પણ વચન જે છે એના પર પણ છણાવટ કરો. દર્શન ભટ્ટ. અને બીજી વાત, એક વાત સ્પષ્ટતા કરી દઉં કે એક દેવને બીજા દેવ પ્રત્યે કોઈ પણ ઈર્ષ્યા નથી. વૈદિક સંપ્રદાયની અંદર વન હેઝ બીકમ મેની. એક દેવ ઘણા બધા દેવને રૂપ, નામ અને કર્મોને ધારણ કરે છે. બ્રહ્મવાદના થિયરીના અંતર્ગત વન હેઝ બીકમ મેની.
પરબ્રહ્મ એક જ છે, મલ્ટિપલ પરબ્રહ્મ નથી, એકમેવ દ્વિતીયમ એમ શ્રુત વચન છે. તો પરબ્રહ્મ તો એક છે, એ પરબ્રહ્મ અનેક નામ રૂપથી વિલસી રહ્યો છે જગતની અંદર. અનેકવિધ દેવતા, અનેકવિધ નામ, અનેકવિધ કર્મો દ્વારા એના જ રૂપ નામ કર્મ જે છે તે છે. તો એના અંતર્ગત એક દેવને બીજા દેવને સાથે કોઈ અણબનાવ નથી, કારણ કે એ પરબ્રહ્મનું જ સ્વરૂપ છે. તો તેથી કરીને મહાદેવજી પણ પરબ્રહ્મનો જ રૂપ છે. તો તેથી કરીને મહાદેવજીને અને કૃષ્ણને તો આમે કોઈ પ્રોબ્લેમ નથી અંદરો અંદર. એ આર્ગ્યુમેન્ટને તમે યુઝ કરીને એમના અનુયાયીને તમે ન કહી શકો કે કેમ કે આ બંને દેવને તો કોઈ પ્રોબ્લેમ નથી, પરસ્પર ફ્રેન્ડશિપ છે એટલે તમે પરસ્પર ફ્રેન્ડશિપ રાખો. અરે ભાઈ, એવો તારવણી ન કરી શકાય. બધા જ દેવોની અંતર્ગત બધા જ દેવોને એકબીજા સાથે ફાવતું હોય છે, કારણ કે પરબ્રહ્મ જ બધા દેવરૂપ થયેલો છે. એ તો ફાવાનું જ છે ને. એ સ્ટોરીનો ઉપયોગ કરીને તમે એ આર્ગ્યુમેન્ટ ન કરી શકો. તેથી કરીને દાઈનો ઘોડો રમતો જમતો છૂટો, જે કરવું હોય તે કરો. એક દેવોપાસક હોય કે બહુ દેવોપાસક હોય, જે પણ ઓથ લીધેલી હોય, હુ કેર્સ? કૃષ્ણ એવા ગતિર્મમ, હુ કેર્સ? જે જવું હોય, જે જ્યાં જવું હોય ત્યાં જાઓ, બરાબર છે. પછી તો શું છે કે અન્ય સંપ્રદાયના પણ દેવી દેવતાઓ પરબ્રહ્મનું જ સ્વરૂપ છે, તો ચર્ચમાં જાઓ. પછી તો કૃષ્ણ ભક્તે ચર્ચમાં જઈને પછી તો ક્રાઇસ્ટની પણ સેવા કરવી જોઈએ, કે ક્રાઇસ્ટ કોણ છે? જીસસ ક્રાઇસ્ટ ઇઝ ઓલ્સો વન, હી ઇઝ ધ સન ઓફ ગોડ. તો પછી કૃષ્ણ ભક્ત એ જીસસ ક્રાઇસ્ટની પણ સેવા કરવા જવું જોઈએ, કેમ ન જવું જોઈએ? અને વેદ તો એમ કહે છે કે 33 કરોડ દેવતા છે, ત્યાં ઉપનિષદ એમ કહે છે કે 33 કરોડ એટલા જ નથી, અનંત વિધ જે છે દેવો છે. પરબ્રહ્મ શું જીસસ ક્રાઇસ્ટને છોડીને અનેકવિધ થયા હશે? જીસસ ક્રાઇસ્ટ એ પરબ્રહ્મનો જ સ્વરૂપ ગણાશે. તો પછી જીસસ ક્રાઇસ્ટની સેવા કેમ ન કરવા જાઉં? દર્શન ભટ્ટ જીસસ ક્રાઇસ્ટની જે ચર્ચમાં જઈને આપણે બધાએ કરવી જોઈએ. પછી બધા જ હિન્દુઓએ ચર્ચમાં જઈને રોજ પૂજા કરવી જ જોઈએ જીસસ ક્રાઇસ્ટની. શું એ સિદ્ધાંત તારવણી કરી શકીએ આપણે? કેન આઈ ડ્રો ધ ઇન્ફરન્સ ફ્રોમ ધીસ આર્ગ્યુમેન્ટ? આવી આર્ગ્યુમેન્ટ ન થાય વૈદિક સંપ્રદાયની અંદર. વૈદિક સંપ્રદાયમાં આર્ગ્યુમેન્ટ કરવા માટે વૈદિક સંપ્રદાય ભણવા પડે. વૈદિક સંપ્રદાયના અંતર્ગત શાસ્ત્રો ભણવા પડે. શાસ્ત્ર ભણો, એક દેવોપાસક સંપ્રદાય અને બહુ દેવોપાસક સંપ્રદાય વચ્ચે ડિસ્ટિંક્શન સમજો. અને બહુ દેવોપાસક જે છે એમાં જે ઉપાસક છે એ ઉપાસકના એ જુદા પ્રકારનો ઉપાસક હોય છે. જે એક દેવોપાસક જે ઉપાસક હોય છે એ અલગ પ્રકારનો ઉપાસક હોય છે. ઉપાસકના ભેદથી જે સાધન પદ્ધતિ નિશ્ચિત થાય છે, અને એ સાધન પદ્ધતિ જ્યારે એના પ્રમાણે પર્સનલાઇઝ્ડ પ્લાન જે આપણે આપીએ ને, જેમ ડોક્ટરને કોઈ પેશન્ટને ક્યોર કરવો હોય તો પેશન્ટનો જે પ્રોબ્લેમ છે એના પ્રમાણે ડોક્ટર જે છે પ્રિસ્ક્રિપ્ટિવ ગાઈડન્સ આપતો હોય છે. એ પર્સનલાઇઝ પ્રિસ્ક્રિપ્ટિવ ગાઈડન્સ એવી જ સિસ્ટમના અંતર્ગત વૈદિક સંપ્રદાયના અંતર્ગત પણ જે તત્ત ઉપાસકના ગુણધર્મના પ્રમાણે એ પ્રકારનો સંપ્રદાય વિશેષ જે છે તે એના માટે નિશ્ચિત કરવામાં આવતો હોય છે, કે રિકમેન્ડ કરવામાં આવતો હોય છે. તો તેના કારણે આ ભેદ જે છે એ એક દેવોપાસક ભેદ, શિવના અનન્ય ઉપાસકનો સંપ્રદાય પણ છે, વિષ્ણુના અનન્ય ઉપાસકનો પણ સંપ્રદાય છે. તેથી કરીને શાસ્ત્રમાં એવા પણ વચનો છે, હું તમને હવે જ સમજાવું. કુર્મ પુરાણની અંતર્ગત આ જે મેં લીધેલો છે એ ઉર્ધ્વપુંડ્ર ધારણવાદ કરીને એક વાદ ગ્રંથ પુરુષોત્તમજીએ લખેલો છે તે, અને એક તુલસી
માલા ધારણવાદ કરીને પણ છે પુરુષોત્તમજીનો ગ્રંથ. એમાં હું પોઈન્ટ એ અહીંયા કરી રહ્યો છું કે શૈવ ભક્તોએ ત્રિપુંડ જ ધારણ કરવું, ઉર્ધ્વપુંડ ધારણ ન કરવું, એવું ચોખ્ખું વિધાન શાસ્ત્રમાં છે. હવે મને દર્શન ભટ્ટ ઓફિશિયલ કહી દે મને કે આવો ભેદભાવ શાસ્ત્રમાં કેમ કર્યો. કૃષ્ણ જે છે મહાદેવજીને ગમતા હતા, મહાદેવજીને કૃષ્ણ ગમતા હતા, તો પછી કૃષ્ણના ભક્તો મહાદેવજીનો ત્રિપુંડ કેમ ના ધારણ કરી શકે? પૂજા કરી શકે તો ત્રિપુંડે ધારણ કરી શકે ને, પછી તો કરવો જ જોઈએ. કેમ ન કરવો જોઈએ ત્રિપુંડ? કરો. પછી તો દર્શન ભટ્ટ ઓફિશિયલના આર્ગ્યુમેન્ટ પ્રમાણે તો બધા જ વૈષ્ણવોએ ત્રિપુંડ અને ઉર્ધ્વપુંડનું બંને તિલક એક સાથે ધારણ કરવા જોઈએ. ઉપર ઉર્ધ્વપુંડ અને પછી આમ ત્રિપુંડ, એમ બંને કોમ્બિનેશન કરીને તિલક કરવું જોઈએ. બરાબર કે નહીં? શાસ્ત્ર તો ના પાડી રહ્યું છે, પણ દર્શન ભટ્ટના પ્રમાણે શાસ્ત્ર ના ચાલે. શાસ્ત્ર પ્રમાણે દર્શન ભટ્ટે ચાલવું પડે. સર્વેષામ એવ વક્તાનામ શંભોઃ લિંગમ અનુત્તમમ સિતેન ભસ્મના કાર્યમ લલાટે તુ ત્રિપુંડ્રકમ. શંભુના ભક્તોને તો લિંગની સેવા અને ભસ્મથી કૃત જે લલાટની અંદર ત્રિપુંડ ધારણ કરવું જોઈએ. શંભુના ભક્તોને. આ શંભુના ભક્તોનું ઉપર વિધાન છે, વિષ્ણુના ભક્તો માટે નથી. એટલા માટે વિષ્ણુના ભક્તોને મહાદેવજીની પૂજા આવશ્યક નથી. એના કારણે એમ ન સમજવું કે અમે લોકો ડિસરિસ્પેક્ટફુલ થઈએ છીએ મહાદેવજીને. એબ્સોલ્યુટલી ના. મહાદેવજી તો વંશસ્તુ ભગવાન રુદ્ર. ભગવાનનો વેણુ જે છે એ વંશી જે છે એ રુદ્રાત્મક છે. મહાદેવજી એ સ્વરૂપે સ્થિત છે, પણ તેના કારણે એવી તારવણી ન કરી શકાય કે તેથી કરીને દાઈનો ઘોડો રમતો જમતો છૂટતો, જે ઉપાસકે જે કરવું હોય તે કરે, મહાદેવજીની સેવા કરી આવે, પૂજા કરી આવે, ત્રિપુંડ ધારણ કરી આવે, ને રુદ્રાક્ષ પણ પહેરીને ત્રિપુંડ ધારણ કરીને મહાદેવજીની પૂજા કરવા માટે રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવું પડે. મહાદેવજીની પૂજા કરવી હોય તો રુદ્રાક્ષ ધારણ કરવી પડે. રુદ્રાક્ષ ધારણ કરો તો રુદ્રાક્ષ અને તુલસી કાષ્ઠની માલા બંને એક સાથે ધારણ કરી ન શકાય. શાસ્ત્ર કહે છે. શું કરશો શાસ્ત્રને? અને વિષ્ણુની પૂજા કરવી હોય તો રુદ્રાક્ષ ધારણ કરાય જ નહીં, એમ શાસ્ત્ર કહે છે. હું નથી કહેતો, ધવલ પટેલ નથી કહેતા. શાસ્ત્ર કહે છે વિષ્ણુ પૂજા કરવી હોય, કોઈ જઈને જાઓ રામાનુજ સંપ્રદાયના અને પાંચરાત્રના આગમ પ્રમાણે જ્યાં પૂજા થતી હોય ત્યાં જાઓ, વૈખાનસ પૂજા પદ્ધતિ ત્યાં સુધી તમને પેસવા ના દે પૂજા કરવા માટે, કારણ કે શાસ્ત્ર એમ કહે છે રુદ્રાક્ષ ધારણ કરાય નહીં વિષ્ણુ પૂજા દરમિયાન, કારણ કે શાસ્ત્રની એ મર્યાદા છે, ડિસિપ્લિન છે. એના કારણે એમ ન સમજવું કે કૃષ્ણ ભક્ત જે છે એ મહાદેવજીનો વિરોધ કરે છે. એબ્સોલ્યુટલી નોટ. વી ઓલ રિસ્પેક્ટ ઓલ ધ દેવતાસ. બધાએ બધા જ દેવતાની રિસ્પેક્ટ અવશ્ય કરવી જોઈએ, કારણ કે બ્રહ્મવાદ છે આ. વન હેઝ બીકમ મેની. બધા જ સંપ્રદાયના બધા જ દેવી દેવતાઓની રિસ્પેક્ટ કરવી જ જોઈએ. પણ રિસ્પેક્ટનો અર્થ એ નથી કે આપણે બધા જ મંદિરોમાં જઈને પૂજા અર્ચના કરવા ચાલુ કરી દઈએ. આ વિધાન બધા જ મંદિરોની અંદર બધા જ દેવતાઓની પૂજા કરવી કે નહીં, એ એક દેવોપાસક સંપ્રદાયમાં દીક્ષિત છો કે બહુ દેવતા ઉપાસક સંપ્રદાયની અંદર દીક્ષિત છો, એ પ્રમાણે નિશ્ચિત થશે. પુષ્ટિ માર્ગ એક દેવોપાસક સંપ્રદાય છે. કૃષ્ણ ઉપાસક, કેવલ કૃષ્ણ ઉપાસક સંપ્રદાય છે. તેથી કરીને પુષ્ટિ માર્ગની અંદર જેટલા પણ દીક્ષિત છે, એકોર્ડિંગ ટુ શ્રી વલ્લભાચાર્ય, એકોર્ડિંગ ટુ શ્રી મહાપ્રભુજીના ષોડશ ગ્રંથ અને તત્વાર્થિક નિબંધ, આ અન્ય જે છે ભજન જે છે, અન્યસ્ય ભજનમ સ્વતોગમનમેવ ચ, આ જે છે વર્જિત છે.
આ મહાપ્રભુજીના વર્બેટિમ વર્ડ્સ બોલ્યો. બરાબર છે. વિવેક, ધૈર્ય, આશ્રય આ અને કૃષ્ણાશ્રય આ બધા ગ્રંથોના પ્રમાણે મહાપ્રભુજી સ્વતોગમન એટલે પોતાના હાથે કરીને જઈને અન્ય દેવનું ભજન પૂજન કરવું નહીં. આ શ્રી વલ્લભાચાર્યજીનો સ્ટેટમેન્ટ છે. તો દર્શન ભટ્ટ ઓફિશિયલ પહેલા મહાપ્રભુજીના ગ્રંથો ભણીને તમે આ બધી બયાનબાજી કરો. હવે કુર્મ પુરાણની અંદર આવું કહેલું છે. અહીંયા એમ કહે છે કે ઇતિ વાક્યમ તદપી શૈવ પરમેવ. આ શૈવોને લાગુ પડે છે કે ત્રિપુંડ કર. તો પછી એ જ કુર્મ પુરાણ આગળ જઈને કહે છે યસ્તુ નારાયણમ દેવમ પ્રપન્ન. જે લોકો નારાયણને અનન્ય થઈને પ્રપન્ન થયા છે, શરણાગત થયા છે, તે લોકોએ શું કરવું? તે લોકોએ શું ત્રિપુંડ કરવું? ના. પરમમ પદમ ધારયેત સર્વદા શૂલમ લલાટે ગંધવારીભિ પ્રપન્નાયે જગત બીજમ બ્રહ્માણમ પરમેષ્ઠિનમ તેષામ લલાટે તિલકમ ધારણીયમ તુ સદા ઉર્ધ્વપુંડ્રમ તિલકમ ધારણી. તો શાસ્ત્રમાં કહેલું છે. અહીંયા તો શાસ્ત્રમાં ભેદ કરી રહ્યા છે કે શંભુના ભક્તો આમ કરે અને વિષ્ણુના ભક્તો આમ કરે. તો દર્શન, હુ ઇઝ દર્શન ભટ્ટ એન્ડ હુ ઇઝ ધવલ પટેલ ટુ કમેન્ટ અબાઉટ ઇટ? નો. તો શાસ્ત્રનો વિષય છે, આપણા બંનેને મનની ફિતરોનો વિષય નથી. વિપ્રાણામ નહીં વધારયમ ધાર્યમ સ્યાત તિર્યક પુંડ્રાદિ ધારણમ નારાયણાત. તો આ પ્રમાણે જે છે શાસ્ત્રનો અભિગમ સમજ્યા વગર 2 મિનિટની અંદર ઇન્સ્ટન્ટ ઢોકલા આપી દેવા હોય એ રીતે કઈ ધર્મ ન સમજાય. બરાબર છે. એટલે કૃષ્ણને મહાદેવજી પ્રત્યે કોઈ દ્વેષ નથી અને મહાદેવજીને કૃષ્ણ પ્રત્યે કોઈ દ્વેષ, બંનેને એકદમ સુહૃદતા ભાવ છે. એવી જ રીતે કૃષ્ણના ભક્તોને મહાદેવજીના ભક્તો પ્રત્યે કોઈ ઈર્ષ્યા કે દ્વેષ ભાવ નથી. બંનેમાં સૌહાર્દતા છે જ. એનો પણ કિંતુ અર્થ એ નથી થતો કે અમે લોકો એટલે કે જે કૃષ્ણ ભક્તો છે એ ઉર્ધ્વપુંડ્રની સાથે સાથે ત્રિપુંડ પણ ધારણ કરતા થઈ જઈએ અને તુલસી માલાના સાથે સાથે રુદ્રાક્ષ પણ માલા ધારણ કરતા થઈ જઈએ. એવો અર્થ નથી થતો. અહીંયા શાસ્ત્ર જ પ્રમાણ છે. તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્યાકાર્ય વ્યવસ્થિત. ગીતામાં ભગવાને સ્વયં કહેલું છે કે જેમ શાસ્ત્ર કહે તેમ કરો, જેમ તમારું મન વિચારે તેમ નહીં. મનાંસી યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વાનરાહ શાસ્ત્રાણી યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વૈનરા. જે મનથી જ બોલે, જેમ મન ફાવે તેમ બોલે એ બધા વાનરો, અને જે શાસ્ત્રની વાણી બોલે એ ખરેખર મનુષ્ય છે. એમ આ સાથે અહીંયા આ રીતે આ બંને જે છે યમના જ્યોતિષ અને આ એક દર્શન ભટ્ટ ઓફિશિયલના બંને જે સબ્જેક્ટ મેટર્સ હતા એ બધા મારે બંને કવર કરવા હતા. તેથી હું અહીં આવ્યો હતો. હવે આપણે કોઈક પ્રશ્ન હોય તો લઈ લઈએ. હવે આ લોકો રીલ બનાવવા તીર્થયાત્રા કરે, ગોકુલમાં ગોકુલદાસ, મથુરામાં મથુરાદાસ, પાછા ઉજ્જૈન મહાકાલ જાય તો શિવ ભક્ત. હા, આ બધા રીલ વાળા છે. બધા રીલ નો બહુ ક્રેઝ છે. ઇન્સ્ટન્ટ ઢોકલાનો ક્રેઝ બહુ છે અત્યારે. ઇન્સ્ટન્ટ ધર્મ સમજી લેવાનો 2 મિનિટના રીલમાં. બરાબર. એ નીટીગ્રીટી શાસ્ત્રની ડિટેલ સમજ્યા વગર જ્યારે તમે રીલ બનાવો તો પછી તમારે કુર્મ પુરાણને પણ આન્સર આપવો પડશે. કુર્મ પુરાણ એમ કહે છે કે શંભુના ભક્તો જે છે કેવલ અને કેવલ ત્રિપુંડ ધારણ કરે અને નારાયણના ભક્તો કેવલ અને કેવલ ઉર્ધ્વપુંડ ધારણ કરે. આ ભાઈ એમ કે છે કે ના જૈન પૂજા કરી આવો, બધે જ જ્યાં કરવું હોય ત્યાં. કૃષ્ણ ભક્તો બધા જ ફ્રી છે, જૈન પૂજા કરી આવો. એટલે શું પૂજા તુલસી માળા ધારણ કરીને મહાદેવજીની પૂજા કરવાની? ના હોય ભાઈ મારા. મહાદેવજીની પૂજા કરવા માટે તમારે ડિસિપ્લિન જોઈએ. મહાદેવજીની પૂજા કરવા રુદ્રાક્ષ, ત્રિપુંડ ઇત્યાદિ બધું ધારણ કરીને જવું જોઈએ. પણ શાસ્ત્ર અમને કૃષ્ણ ભક્તોને ત્રિપુંડ ધારણ કરવાની ના પાડે તો અમે કેવી રીતે પૂજા કરીએ? પહેલા તો શાસ્ત્રમાં જઈને તમે એ કોર્ટ કેસ જીતી આવો. પહેલા શાસ્ત્રનો કોર્ટ, શાસ્ત્રની કોર્ટમાં જઈને જાઓ પહેલા. બરાબર છે ને? વૈષ્ણવાનામ યથા શંભો. હા, તો એમાં તો ક્યાં પ્રોબ્લેમ જ છે?
બરાબર છે ને? એ તો મેં તમને સ્પષ્ટતા કરી ને. વન હેઝ બીકમ મેની, એકો હમ બહુશ્યામ પ્રજાએ ઇતિ. એમાં તો કાંઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ ત્યાં નથી, પ્રોબ્લેમ એ છે કે સાધના પદ્ધતિ કેવી હોવી જોઈએ. સાધના પદ્ધતિનો અહીંયા ક્વેશ્ચન આવી રહ્યો છે. દેવ કોણ છે અને દેવ વચ્ચે પરસ્પર મિત્રતા છે કે શત્રુતા છે એ પ્રશ્ન જ નથી અહીંયા. બરાબર છે? મહાદેવજી વિષ્ણુની પૂજા કરતા હોય, વિષ્ણુ મહાદેવજીની પૂજા, સો વોટ, એમને કરવા દો, પણ એના કારણે મહાદેવજીએ વિષપાન કર્યું તો મારે વિષપાન કરવાનું? મહાદેવજી વિષપાન કરે કારણ કે મહાદેવજીમાં એ સામર્થ્ય છે, મારામાં સામર્થ્ય નથી એઝ એન ઉપાસક. તેથી એ જે દેવ કરે એવું અનુકરણ ન કરાય ઉપાસકોએ. નહીં તો કૃષ્ણે રાસલીલા કરી તો આપણે રાસલીલા કરો. એવી રીતે કઈ સિદ્ધાંત સમજાતા હોય, એવી રીતે સિદ્ધાંત સમજાતા હોય કે જે દેવ કરે એવું જ કરવાનું, દેવને મિત્રતા છે એટલે આપણે મિત્રતા રાખ. અરે ભાઈ, આ કઈ આવી રીતે કઈ સિદ્ધાંત ન સમજાય. તેથી કરીને કોઈ દ્વેષભાવ નથી. કૃષ્ણ ભક્તો અને શૈવ ભક્તો વચ્ચે કોઈ દ્વેષભાવ નથી. વૈદિક સંપ્રદાયમાં બધાને સુહૃદતાથી એક સાથે શાંતિપૂર્ણ બ્રહ્મવાદી સહિષ્ણુતા તરીકે શાંતિથી કોએક્ઝિસ્ટ કરવાનું છે. એ જ મેસેજ વૈદિક સંપ્રદાય આપે છે. પણ એનો અર્થ એ નથી થતો કે દાઈનો ઘોડો રમતો જમતો છૂટો, પછી હવે જેની પૂજા કરવી હોય તે કરો, ને જેને જે રુદ્રાક્ષ ધારણ કરો તો રુદ્રાક્ષ ધારણ કરો, જેને મન ફાવે તો તુલસી માળા ધારણ કરો, જે કરવું હોય તે કરો. એવો અર્થ નથી થતો. ધેર આર સમ રૂલ્સ. એ હું અહીંયા કહી રહ્યો છું. હા, એકાંતિક છે આ સંપ્રદાય. એકાંતિક એટલે એક દેવોપાસક છે. બરાબર ને? વૈષ્ણવ પરમ એકાંતો ન ઇતર વૈષ્ણવ સ્મૃત. હા, બરાબર છે. એવો લોકોનું ચર્ચણી. હા, એનીહાઉ, તો અહીંયા જો પ્રશ્ન તો આપણે અહીંયા રાખીએ વિષયને. સર્વને જય શ્રી કૃષ્ણ.